નારાયણ 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 અંદર ફરવા નથી ગયો અને મોટી લોકની અંદર શું ચાલી રહ્યું મને ખબર નથી. આજે મારા આત્માને એમ થાય કે મોટી લોકની અંદર ફરવા જાવ. નારાયણ 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 નારાયણ. આવી રીતે નારદજી વીણા વગાડતા વગાડતા મૃત્યુલોક તરફ ચાલી નીકળ્યા છે અને મૃત્યુલોકની અંદર બ્રાહ્મણો વિચાર કરવા લાગ્યા છે. પણ બ્રાહ્મણો શું વિચાર કરે છે? અને યજ્ઞ કરીએ. આવી રીતે મૃત્યુલોકની અંદર બ્રાહ્મણો વિચાર કરવા લાગ્યા છે કે સાલો અત્યારે મૃત્યુલોકની અંદર પાપનો ભાર વધી રહ્યો છે, તો યજ્ઞ કરીએ અને પૃથ્વી ઉપર પાપનો ભાર હળવો થાય. આવી રીતે બ્રાહ્મણો વિચાર કરે છે અને યજ્ઞનું આયોજન કરવાની તૈયારી કરે છે. પણ યજ્ઞ કેવી રીતે કરે છે? આવી રીતે બ્રાહ્મણો મૃત્યુલોકની અંદર યજ્ઞ કરવા લાગ્યા છે. પણ યજ્ઞ કેવી રીતે કરે? સૂર્ય દેવતાય નમસ્કાર, આદ શક્તિ માતાય નમસ્કાર, શક્તિ માતાય નમસ્કાર, કુળદેવી માતાય નમસ્કાર. આવી રીતે મૃત્યુલોકની અંદર બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે અને અસુરો મૃત્યુલોકની અંદર જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય એ બાજુ ધીરે ધીરે ચાલ્યા આવે છે. કુળદેવી માતાય નમસ્કાર, સૂર્ય દેવતાય નમસ્કાર, આદ શક્તિ માતાય નમસ્કાર. હવન કરી રહ્યા છે, એ હવનને ભંગ કરી નાખો. આજ્ઞા માઉત નાખી અને શરાબ નાખો અને આ હવનને ભંગ કરી નાખો. સૂર્ય દેવતાય નમસ્કાર, આદ શક્તિ માતાય નમસ્કાર, કુળદેવી માતાય નમસ્કાર.
આદ શક્તિ માતાય નમઃ સ્વાહા કુળદેવી માતાય નમઃ સ્વાહા ચામુંડ માતાય અરે અસુરો ઘણા સમયથી માઉસ ખાધું નથી. અત્યારે માઉસ ખાવાની ઈચ્છા થઈ છે. જંગલમાં જઈ ગાયોને કતલ કરી અને એનું માઉસ કાઢી અને માઉસ બનાવો અને આ સાધુડાને હંધાઈને લઈ લો ને માઉસ બનાવવા. આવી રીતે સાધુડાઓને આ અસુરો માર મારી રહ્યા છે અને યજ્ઞનો ભંગ કરાવી રહ્યા છે. આવી રીતે અસુરો આ યજ્ઞનો ભંગ કરાવી અને ચાલા ગયા છે. અને આ બાજુ નારદજી વીણા વગાડતા વગાડતા મૃત્યુલોક તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. નારાયણ 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 નારાયણ. અરે હા, આ પૃથ્વી ઉપર આ સંતો હવન કરી રહ્યા છે અને આ અસુરો આવી હાડક્યા અને માઉસ નાખી આ હવનનો ભંગ કરી રહ્યા છે. અરે હા, આ પૃથ્વી ઉપર તો પાપનો ભાર વધી રહ્યો છે. અરે હા, એટલું આલ્યો તો કશું જાણવા મળ્યું તો ચાલ એટલું જરા આગળ ચાલો. નારાયણ 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 નારાયણ. આવી રીતે નારદજી વીણા વગાડતા વગાડતા ધીરે ધીરે આગળ ચાલા જાય છે અને અસુરો આ યજ્ઞનો ભંગ કરી અને ચાલા જાય છે. અને આ બાજુ બે ગાયોના ગોવાળ ગાયું સારતા હોય છે. પણ ગાયો કેવી રીતે સારે છે? એવા ગાયુના હે ગોવાળિયા રટ ગાયું લઈને આવો જો. એના વાસરું બાપરે ને બલકા મારે રે હે ગોવાળિયા રટ ગાયું લઈને આવો જો. એવા ગોરલ રે એ ગાયું ના દુધિયા મેં તાળ્યું માપી જાજો.
આજ ઈ રે ગાયું ને ભૂકી કેમ લાવું રે ગોવાળિયા મન કાકર જમકો દીએ જો આવી રીતે ગોવાળિયાઓ ગાયો સારી રહ્યા હોય છે અને આ બાજુથી અસુરો ત્રાડ મારતા સાલા આવે છે પણ ત્રાડ કેવી રીતે મારે આ ગાયુંને એક કે ને આંચી જવા દે અને હંડીને ગાયુંને મારી નાખો. અરે હસુરો આવડા આને પણ થોડો થોડો મારો મારવા પડે ને તો જ એને ખબર પડે ને. આવી રીતે ગાયોને અસુરોએ મારી નાખી છે અને ગોવાળોને અસુરો મારવા લાગ્યા છે અને આ બાજુ નારદજી આ બધું જુએ છે પણ અસુરોને કેવી રીતે મારે છે હાલો હસુરો હવે જંગલમાં વયા જઈએ ને આ ગાયુંનું માંસ કાઢીને ખાઈએ. ખાવું તો પડે જ છે ને હવે. અરે હા આ ગા માતા એટલે પૂછું માતા પૂછું માટે તો સુનવા લાયક માતા કહેવાય છે અને અસુરો હારી આ ગાયોને પણ મારી ખાવા લાગ્યા છે અને આ પૂછું પર પાપનો ભાર બહુ વધી રહ્યો છે તો હજી મારા આત્માને એમ થાય છે કે જરા આપણે આવલું અને જોઈએ નારદ કહાવું બ્રહ્માનો છૂટ નારદ કહાવું નારદ કહાવું સુખ હોય ત્યાં કુસંપ કરાવું
સંપ હોય તા કુસંપ કરાવું, ભેળા હોય ત્યાં નો કાકરાવું, નારદ કહાવું, નારદ કહાવું, બ્રહ્માનો સૂત નારદ કહાવું, નારદ કહાવું. આવી રીતે નારદજી વીણા વગાડતા વગાડતા મૃત્યુલોકની અંદર સાલા જાય છે. અને આ બાજુ ગોવાળિયાઓને અસુરોએ ઘોર માર માર્યો છે. અને ગોવાળિયાઓ ત્યારે માતા પૃથ્વીને વંદન કરવા લાગ્યા છે. પણ વંદન કેવી રીતે કરે? અરે ભાઈ ગોવાળ, બોલ ને ભાઈ ગોવાળ. અરે ગોવાળ, આયા રાક્ષસોનો બહુ ત્રાસ વધી રહ્યો છે. આપણી ગાયોને મારીને ખાઈ જાય છે અને આપણને બહુ હેરાન કરે છે. તો ચાલ ધરતી મને યાદ કરીએ. બહુ સારું. આવી રીતે ગોવાળિયાઓ ત્યારે ધરતી માતાને યાદ કરવા લાગ્યા છે, ધરતી માતાને વંદન કરવા લાગ્યા છે. પણ માં ધરતી માને વંદન કરે છે ત્યાં માં ધરતી આજ ગોવાળિયાઓને ઉપર પ્રસન્ન થાય છે. અને ધરતી માતા ત્યારે ગોવાળિયાઓને શું કહેવા લાગ્યા છે? ગોવાળ ભાઈઓ, તમારું દુઃખ જોઈને હું તમારી ઉપર પ્રસન્ન થઈ છું. તો બોલો તમારા દુઃખની વાત. હા ધરતી માતા, અહીંયા રાક્ષસોનો ત્રાસ બહુ વધી ગયો છે. અમારી ગાયોને મારીને ખાઈ જાય છે અને અમને પણ બહુ હેરાન કરે છે. આનો કાંક ઉપાય લાવો, કાં તો અમને તમારામાં સમાવી લો. અરે આ ગોવાળ ભાઈ, તમારી ઉપર જે દુઃખ છે મારી પણ ઉપર છે. હું હમણાં કૈલાસમાં જાઉં છું અને ભોળાનાથ પાસાનો જરૂર ઉકેલ લઈને પાછી આવું છું. આવી રીતે ગોવાળિયાઓને ધરતી માતા કહેવા લાગ્યા છે કે મારી ઉપર વધી પડેલો ભાર ની વાત કરવા માટે દેવોના દેવ મહાદેવ કૈલાસની અંદર ભોળાનાથ છે એની પાસે હું જાઉં છું. પણ કૈલાસની અંદર ભોળાનાથ અને માતા પાર્વતી કૈલાસ પર્વતની અંદર બેઠા હોય છે. અને આ બાજુ એક ગાયનું સ્વરૂપ લઈ અને ધરતી માતા ધીરે ધીરે કૈલાસની અંદર ચાલ્યા આવે છે. અને દેવોના દેવ મહાદેવ અને મા ભવાની પાર્વતી બેઠા હોય છે. પણ કેવી રીતે? ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, હર હર બોલે નમ શિવાય. જટાધરા શિવ જટાધરા, હર હર બોલે નમ શિવાય. ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, હર હર બોલે નમ શિવાય. આવી રીતે ધરતી માતા તારે ગાયનું સ્વરૂપ લઈ અને દેવોના દેવ મહાદેવ પાસે આવે છે. અને ગાયનું સ્વરૂપ જોઈ અને દેવોના દેવ મહાદેવ આ ધરતી માતાને શું કહેવા લાગ્યા છે? ધરતી માતા, એવું તે તમારી ઉપર શું દુઃખ પડ્યું છે?
જે હોય તે અસલ રૂપમાં આવી અને તમારા દુઃખની વાત કરો, જે દુઃખ હોય તે. આવી રીતે ધરતી માતાએ ત્યારે એનું ગાયનું સ્વરૂપ અલોપ કરે છે અને ગાય માતાનું સ્વરૂપ અદૃશ્ય કરી અને મૂળ સ્વરૂપમાં આવી અને ધરતી માતા આ દેવોના દેવ મહાદેવને શું કહેવા લાગ્યા છે? અરે આ દેવોના દેવ ભોળાનાથ, આ પૃથ્વી ઉપર ઘણો પાપનો ભાર વધી રહ્યો છે. અસુરો ગાયને મારી અને વધ કરી રહ્યા છે અને અવનનો ભંગ પણ કરી રહ્યા છે. આનો કઈ ઉકેલ લાવો, નકર અમને તમારામાં સહાય નહીં. ધરતી માતા, તમારું દુઃખ બધું હું જાણું છું. તો અત્યારે હું દેવ સભામાં જઈ અને દેવલોકમાં જઈ અને બધા તમારા દુઃખની હું તમને ન્યાજને વાત કરું દેવોને. બહુ સારું. ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, હર હર ભોલે નમ શિવાય. મહાકાલેશ્વરાય, મહાકાલેશ્વરાય, હર હર ભોલે નમ શિવાય. ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, હર હર ભોલે નમ શિવાય. આવી રીતે દેવના દેવ મહાદેવ ભોળાનાથ ધરતી માતાને આશ્વાસન આપે છે અને કહેવા લાગ્યા છે કે વૈકુંઠની અંદર જાઓ અને વિષ્ણુ પરમાત્માને આપણા દુઃખની વાત કરું. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે. એવામાં લોહગઢ નામે ગામ હોય છે અને લોહગઢ ગામની અંદર એક ભૈરવસિંહ નામના રાજપૂત રહેશે અને ભૈરવસિંહ કુશ દર્ભ વંશી શાખાના કહેવામાં આવે છે અને કુશ દર્ભ વંશી શાખા વાળાને ડાભી પણ કહેવામાં આવે છે. અને એ ગામની અંદર એક નાનક સબાલા નામે રાજા રાજ કરે છે અને નાનક સબાલા આ કચેરીમાં પધારે છે. પણ કચેરીમાં કેવી રીતે પધારે? ઓને નાનક સબલા મારું નામ આજ કોણ કે હું લોહગઢ નો રાજવીરે.
ઓને આવ્યા રાજ દરબાર અજ રાજાના બોલાવા પરદાન આવ્યા રે. મહારાજાને પ્રણામ છે. એ મહારાજા, અત્યારે મને રાજ દરબારમાં શા માટે બોલાવો છે? અરે પ્રધાનજી, એ મહારાજા, મારી ગૌશાળા અને મારી કન્યાશાળા અને મારી પાઠશાળા બધું ખુશી મજામાં તો ચાલી રહ્યું છે ને અરે પ્રધાનજી. મહારાજા, આપણી ગૌશાળા, પાઠશાળા અને કન્યાશાળા બહુ સારી રીતે ચાલી રહ્યું છે. અરે મહારાજા, તોય આપણા મુખ ઉપર ઉદાસી કેમ છે? અરે પ્રધાનજી, મારા મુખ ઉપર ઉદાસી છે એનું પણ એક કારણ છે. અરે મહારાજા, એવું તે શું કારણ છે? અરે પ્રધાનજી, અત્યારે જો મારો પાટવી કુંવર પીવાને લાયક થઈ ગયો છે, જો તેમનું કે પણ થઈ જાય તો મારે તમામ દૂર થઈ જાય. અરે મહારાજા, હું તમને એક વાત કહેવા માંગુ છું. બોલો ને પ્રધાનજી, એવી તે વળી શું વાત છે? અરે મહારાજા, આપણા રાજની અંદર ભૈરવસિંહ નામનો માણસ રહે છે. એની ઘરે દીકરી છે. એ તો આપણા કુંવરને શોભે એવી લાયક છે અરે મહારાજા. શું વાત કરો છો અરે સાચી વાત પ્રધાનજી? છે મહારાજા. અરે પ્રધાનજી, તો આવા સારા કામની અંદર વિલાપ ન હોય તો ચાલો અત્યારે આપણે ભૈરવસિંહની દીકરીને જોવા માટે જઈએ. ચાલો મહારાજા. ચાલો સામે. આવી રીતે નાનક સબાલા અને એના પ્રધાનજી ભૈરવસિંહના ઘર તરફ ધીરે ધીરે ચાલા જાય છે. ભૈરવસિંહની દીકરીને જોવા માટે ધીરે ધીરે ચાલા જાય છે. અને ભૈરવસિંહની દીકરી એમનું નામ સોનલ હોય છે. અને સોનલ આજ પાણી ભરવા ગયા હોય છે. પણ પાણી ભરવા કેવી રીતે જાય છે? મારે ભરવા સરવરિયાના નીર રે યોલે એ યોલે કાનુડ મને બાણ માર્યા છે. મારે જોવાવો વાર તમારા ગુણ રે યોલે ઓલે કાનુડ મને બાણ માર્યા છે.
વાત કરો છો હા પ્રધાનજી? મહારાજા. અરે પ્રધાનજી, તમે રાજ દરબારમાં જાઓ અને હું ભૈરવસિંહના ઘર બાજુ જાઉં છું. એ કાન મને ગડુલો ચડાવ માણારા ગલંગી વાળો કાન એ કાન તારું જુમા ગડું રે. એ કાન મને ગડુલો ચડાવ માણારા ગલંગી વાળો કાન એ કાન તારું જુમા ગડું રે. ये टूटी मारा का मकान कह बनारा गलंगी वालो का ए कान मारू करू रे काटे कुआने नव पावता होली रे. ये काटे कुआने नव पावता होली रे. આવી રીતે ભૈરવસિંહની દીકરી સોનલ આજ પાણી ભરવા ગઈ છે અને આ બાજુ ભૈરવસિંહ આજ પોતાની દીકરી સોનલને પાણી ભરવાનું મોડું છૂશે અને ભૈરવસિંહ આજ વિચાર કરવા લાગ્યા છે. પણ ભૈરવસિંહ આ શું વિચાર કરે છે? ક્યારે પાણી ભરવા ગઈ છે તો હજી સુધી કેમ નહીં આવી? માટે સાલ જરા સાંભળો. આવી રીતે સોનલને મોડું થતા આ ભૈરવસિંહ આજ એમની દીકરી સામે જાય છે અને આ બાજુ સોનલને જોઈ અને ભૈરવસિંહ શું કહેવા લાગ્યા છે? અરે બેટા સોના, આટલી બધી વાર કેમ લાગી બેટા? અરે બાપુજી, પાણી ભરીને